કરાંચી શહેરની અંદર ભગવાન શ્રી હરિના અનન્ય એકાંતિક ભક્ત જેનું નામ હતું લાલજીભાઈ. ગુણાતીતાનંદ સ્વામીના જોગમાં આ ભક્ત આવેલા. બાલમુકુંદ સ્વામીના સમાગમમાં હતા. મોટા સંતના જેણે પડખા સેવાતા, મોટા સંતની આજ્ઞાથી કરાંચી શહેરમાં કમાવા ગયા હતા. આજે પણ લોકો વિદેશમાં કમાવા નથી જતા. સોનીની દુકાન હતી અને એક દિવસ લાલજી શેઠ પોતાની દુકાનમાં બેઠા છે અને એ વખતે અવાજ આવ્યો, શેઠજી કુછ અચ્છે વાલે ગહેને દિખાવો. હિન્દી ભાષામાં આમ ઘેરો અવાજ સંભળાયો કે અચ્છે ગહેને દિખાવો, હારા ઘરેણા દેખાડો. હવે કરાંચી શહેરમાં સોનાની દુકાને રાજાશાહી ઠાઠ માઠમાં તેદી 2 સિપાહીઓ દુકાને આવ્યા હતા અને એણે માગણી કરી. એક હાથમાં ભાલો, કેડે તલવાર અને ભેટમાં જમૈયો, પીઠ પાછળ ગેંડાની ઢાલ ધારી અને સૈનિકો મોં ઉપર બોકાની વાળેલી અને મોટી મોટી દાઢીઓ હતી. એની આંખ ન સમજાય ને એવી ધારદાર હતી અને આંખથી સામે જોવે તો હૃદય સોંસરવું એ ઉતરી જાય એવી તીક્ષ્ણ એની નજર હતી અને એના શરીરમાંથી અત્તરની બહુ ખુશ્બુ આવતી હતી. અને એણે અવાજ કર્યો, શેઠજી અચ્છે વાલે ગહેને દિખાવો. હવે દુકાનમાં બેઠેલા યુવાન સોની મહાજન લાલજી ભક્ત એ ચમકી ગયા. સામે જોયું તો 2 સૈનિકો હાથમાં ભાલો ને કેડે તલવાર ને વાહે ઢાલ અને ધારદાર નજરની હારે ઊભા હતા, પણ રજવાડી સિપાહીના પોશાકમાં હતા. અને આવી જ્યારે માગણી કરીને એટલે ઘડીક ભર આમ સ્થિર થઈ ગયા. પણ ભાઈ, જેના કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક અને વચ્ચે ગોળ ચાંદલો અને ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી, એ 2 શેરની કંઠી મુખમાં સ્વામિનારાયણનું નામ હો. સ્વામિનારાયણ 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 એની ખુમારી. સંમત 1944ની આસપાસની આ વાત છે. અત્યારે 2082 ચાલે છે. કેટલા વર્ષ થયા? 1944ની વાત છે, એની આસપાસની. મારી જેમ તમારું ગણિત એ કાચું લાગે છે. કાંઈ વાંધો નહીં. લાલજીભાઈને દુકાને ગ્રાહકો રોજ આવતા હતા. સોની મહાજન હરિભગત ગ્રાહકો જુદી જુદી ભાતના આવતા હોય, પણ આ ગ્રાહકો હાવ જુદી રીતના લાગ્યા હશે. જે હોય તે, આપણે તો ગ્રાહક છે ને, આપણે ધંધો કરવો છે નીતિમાં રહીને, આપણે ખોટું ક્યાં કરવું છે. સૈનિકોને મૂંગા મૂંગા તૈયાર હોનાના ઘરેણા બતાવવાનું ચાલુ કર્યું. પહેલા તો જાણે લેવા જ આવ્યા હોય એમ આ ઘરેણું આપી દો. બીજું બતાવ્યું, એ ભી દે દો. ત્રીજું ઘરેણું બતાવ્યું, એ તીસરા ભી દે દો. કે એક પછી એક ઘરેણા માંડ્યા પસંદ કરવા. એ સબ હમારે लिए बना दो और यह रही सोने की गिनी, ले लो जितनी चाहे उतनी गिनी गिन के ले लो. શું અદ્ભુત વાત કરી રહ્યા છે. मगर बढ़िया सा गहने बनाना, हाँ जनाब, बढ़िया सा गहने. हमारे कलाकुंज स्वामीनारायण मंदिर थी तपस्वी ध्यानी
પ્રેમ પ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે. આપણે સંતોનું તાળીઓથી સ્વાગત કરશું. વાલા ભક્તજનો, મોટા સંતના સાનિધ્યની વાત કરીએ અને સંતનું આપણને અહીંયા દર્શન થાય છે. વાત કરતો તો સૈનિકોએ કીધું, જીતના ચાહે ઉતના દામ લે લો, લેકિન ગહને બઢિયા બનાના. આમ કહી અને ટેબલ ઉપર હોનાની ગીનીનો આમ કોથળીમાંથી ઢગલો કર્યો. લે લો લાલજી, એ લે લો. પણ ભાઈ, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે, ધનનો ઢગલો કરી દે, પણ પોતાના હકની જેટલી લેવાની નીકળતી હોય ને એટલી જ લે હો. ઘરેણા પ્રમાણે ગીની ગણીને લીધી અને બીજી પાછી દીધી. પણ સહજ ટેવ મુજબ મેજમાંથી અત્તરની શીશી કાઢી, એમાંથી થોડા ટીપા રૂ ઉપર નાખી અને પુમડા સૈનિકને આપ્યા. આ કરાંચી શહેરમાં આવો કંઈક રિવાજ કે કોઈક આવે એના સ્વાગત માટે બહુ સારું કિંમતી અત્તર રૂ ઉપર લગાવી અને ગરાગને આપે, એ ખુશ થઈ જાય. પણ ભાઈ, સૈનિકોને એ અત્તરના પુમડા આપ્યા, પણ આપતા તો અપાણા, પણ શું થયું? અત્તરના પુમડા લેતાની સાથે સૈનિકોની આંખો ફરી ગઈ. બંનેની આંખોમાં એટલો બધો ઉન્માદ આવી ગયો, જાણે કે મોટી સંપત્તિ મળી ગઈ હોય. અને આનંદમાં આનંદમાં વાહ વાહ માશાઅલ્લાહ વાહ મુસ્લિમ સૈનિકો હતા. ક્યા બાત હૈ જનાબ, ક્યા બાત હૈ, आपने तो गजब कर दिया, वाह शुक्रिया शुक्रिया करता करता लालजी भाई ने वांका वળી અને કુર્નીશ બજાવ્યો. હા ભાઈ, આપણને કોક અત્તરનું પૂમડું આપે, એકાદો ફૂલનો હાર આપે, ગજરો આપે, ફૂલ આપે, તે આપણે લઈને હાલતા કાંઈ શુક્રિયા કરી નહીં. એને જરૂર હશે તે આપણને હાર દીધો, એને જરૂર હશે તે પાનબીડું દીધું, અમથા કઈ દે એવા નથી. પણ જોવો તો ખરા, એક મુસ્લિમ સૈનિકોની અંદર એક વિવેક કેટલો છે, શીખવા જેવો છે. સત્સંગીએ કોઈક આપણું કંઈક રાખે તો એનો ઉપકાર તો મા બાપ માનવો કે નહીં. અને સોની મહાજન લાલજી ભક્ત આ જોઈ રહ્યા, એને કઈ સમજાણું નહીં, પણ પેલા બે સૈનિકો જતા રહ્યા અને પાછા બીજા 2 અઠવાડિયે આવ્યા. હા, ક્યા હે જનાબ, હમારા કુછ હુઆ? આમાં સમજ્યા ને, હમારા કુછ હુઆ. ઘરેણા બનાવવા આપ્યા હતા, જોઈ એટલી દામ પેલા આપી દીધું હતું, એટલે આવીને કીધું અમારા કુછ હુઆ. ત્યારે લાલજી ભક્ત કહે, આવતા અઠવાડિયે થઈ જશે. એમ કહીને આવનારા ગ્રાહકોને પોતાની ટેવ મુજબ અત્તરનું પૂમડું આપ્યું અને વળી પાછા બે ઉન્માદમાં આવીને ઝૂમવા લાગ્યા. માશાઅલ્લાહ માશાઅલ્લાહ કરતા કરતા રાજી થકા ત્યાંથી નીકળી ગયા. પણ લાલજીભાઈને થઈ ગયું કે આ ગ્રાહક કંઈક જુદી માટીના છે, કંઈક ફેર લાગે છે, વર્તન થોડું અઝૂકતું લાગે છે. પણ હશે, આપણે તો આપણા ગ્રાહકની હારે લેવા દેવા, આપણે આપણા કામથી કામ. પણ આવતા અઠવાડિયે આવે ને ત્યારે પૂછી તો લેવું છે કે કયા રજવાડામાંથી તમે આવો છો. અને આપણી આ સોનાની આપેલી આ સોનાની ગીની પણ ભાઈ 16 વલ્લા હોનાની અદ્ભુત ચોખ્ખી ગીની છે. ગીનીનું ચલણ હતું એ જમાનામાં.
પાછા બીજા અઠવાડિયે આવ્યા. એક અઠવાડિયું જઈને પાછા આવે. મૂછમાં મરક મરક થતા આવ્યા. ક્યા હે જનાબ? પોતાના જીગર દોસ્તને કહેતા હોય એમ અત્યંત ભાવથી એણે તેદી કુર્નીશ બજાવી હાલચાલ પૂછ્યા અને પાછા અત્તરના પૂમડા જ્યારે લાલજી સોનીએ આપ્યા એટલે પાછા ઝૂમવા માંડ્યા. અને એ અત્તરનું પૂમડું ઊંઘે અને ઉન્માદ આવી જાય. લાલજી ભાઈથી રહેવાનું નહીં એટલે એણે ભાંગી તૂટી હિન્દી ભાષામાં કીધું. મૂળ તો ગુજરાતના ને, ભલન કરાચી પોગી જાય, આપણે અહીંથી ગમે ત્યાં અમેરિકા પોગી જાય, ભાંગી તૂટી ઇંગ્લિશ બોલે ખરા, આવડે ન આવડે તોય. હા, અમેરિકા વાળાને એમ થઈ તો જાય જો કે આવી અંગ્રેજી ક્યાંથી આ લાવ્યા. એમ ભાંગી તૂટી ભાષામાં હિન્દીમાં પૂછ્યું, આપ કોણ લગતે હૈ और ऐसे नाचीज અત્તર પર क्यों इतना झूम उठते हो? ત્યારે બંનેએ સહજ નજીક આવીને લાલજીભાઈના કાનમાં ધીમેથી કીધું, આપ બर्दाश्त कर सकोगे? हम कौन है वो बताएंगे, आप बर्दाश्त कर सकोगे? हम कौन है आप सुन सकोगे? ત્યારે ભાઈ લાલજીભાઈએ નખથી શીખ સુધી પહેલા તો એના ઉપર નજર કરી. પણ ભાઈ નિયમધારી સ્વામિનારાયણ ભગવાનનો સુરવીર ભક્ત કોઈથી ડરે નહીં, કોઈની સેહમાં ન આવે. આને ખરો હરિભગત કહેવાય. હા, અને બોલ્યા, હો तुम जो भी हो हमें कुछ दिक्कत नहीं है, મને કોઈ વાંધો નથી. અને ત્યારે આ સૈનિકોએ કીધું, हम आप जैसे मनुष्य नहीं है जनाब, तो हम तो भूत है भूत. અને લાલજીભાઈએ ભૂત સાંભળ્યું નામ, હા, ઘડીક હબક ખાઈ ગયા. પણ ભાઈ ભૂતથી બીવે તો સ્વામિનારાયણનો ભગત નો કહેવાય. હા, અને એણે ઈ જ ખુમારીથી જવાબ દીધો, हमें कुछ भी दिक्कत नहीं है, आप कोई भी हो ने, भूत हो, प्रेत हो, ब्रह्म राक्षस हो, कुछ भी हो, हम स्वामी नारायण के भक्त हैं, हमें डरना नहीं आता. हमें डरना हमारा गुरु गुणातीतानंद स्वामी ने कभी सिखाया ही नहीं. हम नेक दिल सच्चाई से जीने वाले भक्त हैं. हमने कभी धंधे में बेईमानी की नहीं है और करना भी नहीं चाहते. प्रामाणिकता से हम गुजरात छोड़ के यहाँ कराची में अपना बिजनेस धंधा कर रहे हैं. પણ લાલજીભાઈ ભાઈ એ કઈ ગાંજા જાય એવા નહોતા. આવા તો કેટલાય આવ્યા કરે અને કહે એમ કઈ માની થોડા લેવાનું એમ કહીને, मगर इसकी साबिती क्या है कि ऐसे हम नहीं मानेंगे. ત્યારે સૈનિકોએ પોતાના હાથમાં રહેલો ભાલો, હા, એને ઉપાડ્યો અને સામે એક મોટો પથ્થર, કાળમીઠ પથ્થર પડ્યો તો રસ્તાની સામે કાંઠે, દુકાનની સામે. અને આણે ભાલો હાથમાં લઈને સૈનિકે ભાલાનો ઘા કર્યો. અને ઘા કરતાની સાથે જેમ ગારામાં હરિયો ખૂતાડે એમ ભાલો આખે આખો પથ્થરમાં ખૂતી ગયો. લાલજીભાઈ જોઈને આભા થઈ ગયા. આ હું જોઈ રહ્યો છું. ડરનું લખલખું થોડુંક શરીરમાં આવી ગયું. આમ જોવે ને પથ્થરમાં ભાઈ ભાલો વયો જાય એટલે. પણ સુરવીરતાને આટો દઈ ગયેલા ભાઈ નકશી હરિભગત મનમાં જરાય દેખાવા ન દીધું. અને સૈનિકોએ તેદી વિદાય લીધી. અને વાયદા મુજબ સૈનિકો બીજા અઠવાડિયે ઘરેણા લેવા આવી ગયા. પાછા બીજા દાગીના ઘડાવા આપ્યા. હો, જે આપ્યા હતા એ તો ગીની દઈને લઈ ગયા અને કીધું दूसरे भी गहने बना दो, आपके साथ बात करने के मजा आता है, आपके साथ रहने में हमें मजा आता है. और आप जो अत्तर देते हो ने उनकी सुगंध से हम झूम उठते हैं.
અને લાલજી ભગતે પાછા એ અત્તર ઠાકોરજીને પ્રસાદીનું કરી અને પછી દેતા. અને ઓલા ખુશ થઈ જતા. કીધું અત્તરનું પૂમડું દીધું અને વળી પાછા ઈ જ ઉન્માદ અને કીધું લાલજી હમ इसलिए तो बहुत तुम पे खुश है. લાલજીને થયું આ ભૂત નથી પણ જીનાત લાગે છે. એ પામી ગયો. જીનાતને અત્તર બહુ વાલું હોય. હા, એ અત્તરની સુગંધ આવે ભાઈ, અને દુનિયામાં એનાથી કોઈ વાલું ન હોય. વાંધો નહીં, મારે તો કામ થાય છે, ફાયદો છે. સૈનિકો ફરીવાર આવ્યા અને લાલજીભાઈએ હિંમતથી કીધું તમે આ દેહમાં કેમ આવ્યા? તમે એમ કહો છો કે અમે ભૂત છીએ, તો આ દેહમાં કેમ આવ્યા? ત્યારે પહેલા કે અમે નવાબના ખજાનાના રખવાળ સૈનિકો હતા, પણ લડતા લડતા અમારો અંતકાળ જ્યારે આવ્યો ને ત્યારે અમને વાસના રહેવાથી અમે જીનાત થયા છીએ. આ સોનાની ગીની પણ એ જ રાજાના ખજાનાની છે. હવે આ બધી વાતો કરી અને પછી સૈનિકોએ ઉમેર્યું હમ આપ પર બહુત ખુશ હૈ लालजी, हम आप पे बहुत खुश हैं. आप खुदा के पाक फिरस्ते हो, इसलिए हम अपनी ओर से आपको कुछ रत्न भेंट करना चाहते हैं. यह बहुत कीमती है लालजी, बहुत कीमती. हमारी तरफ से आपको इनाम ले जाओ. आप हमें अत्तर देते हो तो हम आप पे खुश है, तो हमें भी कुछ देना चाहिए. ये बहुत मूल्यवान कीमती रत्न है, हम आपको देते हैं. देखो संभाल के रखना. अब हम दूसरी बार आपके पास नहीं आ सकते. आम कही અને મૂલ્યવાન રત્નો બે આપી જતા રહ્યા. લાલજી મનમાં ખુશ થઈ ગયા. વાહ, હાથ પેઢીનું દાળીદર ફૂટી જાય એવા કિંમતી રત્નો પાતે પાછા ઝવેરી ખરાને એટલે પારખી ગયા કે આ એક એક રતનની કિંમત અબજો રૂપિયા છે. હે રાતે ઘરે આવ્યા, રત્નોને પોતાના ઓશિકાની નીચે મૂકીને સૂઈ ગયા. હવે ધ્યાન દેજો, મોટા પુરુષને મળ્યા વગર ધર્મ પળતો નથી. આ ધર્મમાં ચૂક આવી થોડીક સૂક્ષ્મ દ્રષ્ટિએ. આ લેવામાં આપણને ન સમજાય, આપણને લાભ લાગતો હોય છે, પણ મોટા પુરુષોની દ્રષ્ટિ કંઈક જુદી હોય છે. અને ભગવાનના ભગતને લોભ જાગે અને એને બચાવે નહીં ને તો એ ભગવાન છે ના? હે, ભગવાન પોતાના ભગતને બચાવી લે છે. ખરો ભગત હોય એને કહી દે તું આ નહીં કરતો, ભલે આખું જગત જે કરવું હોય તે કરે, પણ તું ચેતી જાય છે. અને લાલજીભાઈને રાતે સ્વપ્ન આવ્યું ભાઈ, અને સ્વપ્નમાં મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. હે ઈ બેઠી દડીની આકૃતિ વિશાળ, આમ તમે કહેવાય ને કમળના પત્ર જેવી એમની આંખો હતી. અને ભાઈ જેની વાણી એ જ્યારે વહેતી હોય ત્યારે એમ થાય કે બ્રહ્મ વિદ્યા વહી રહી છે. જેણે 40 વર્ષ સુધી જુનાગઢની લાકડાની ધર્મશાળામાં સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એના સાધુનો હરિભગતનો મહિમા ભાઈ ઉપાસના એની વાતો કરીને જુનાગઢના એક એક હરિભગતને આમ નિષ્ઠાવાન બનાવ્યા. સ્વામી પધાર્યા અને ચેતવણીના સૂરમાં ભગતને કીધું, ભગત આ હું કર્યું? આટલો બધો લોભ જાગ્યો? શિક્ષાપત્રી આપણા માટે સ્વામિનારાયણ ભગવાને લખીશ. શિક્ષાપત્રીમાં લખ્યું છે અણહકનું આપણે લેવાય નહીં. આ તમારી મહેનતના રત્નો છે. લાલજી ભગતને સ્વપ્નું હાલે હો. સ્વપ્નમાં હાથ જોડી ધ્રુજવા માંડ્યા, ના મા બાપ મારી ભૂલ થઈ ગઈ. જો સાંભળ, મહારાજની આજ્ઞા તું ભૂલી ગયો છો. આ પાપની સંપત્તિ છે અને પાપની સંપત્તિ હરિભગતના ઘરમાં ન જોઈ. કારણ કે પાપની સંપત્તિ હોય અને પછી એ સંપત્તિમાંથી રસોઈ દેવાય, એ સંપત્તિમાંથી સંતોની મંદિરોની સેવા થાય, પછી મંદિરમાં ડખા ન થાય બીજું થાય હું? મન કહો,
કે આ પાપની સંપત્તિનું ફળ છે. લખ્યું છે એવી સંપત્તિ હોય ને એની રસોઈ પણ અમારા સાધુએ ન લેવી. ગુણાતીતાનંદ સ્વામી વૈઠ્યા. મહારાજની આજ્ઞા ભૂલી ગયો લાલજી, આ પાપની સંપત્તિ છે. સવારે ઉઠતા વેત આ સંપત્તિને બહાર ફેંકી દેજે કે આ મારી આજ્ઞા છે અને હવે નહીં ભૂલતો. અને જો સવારે રત્નને હાથ નહીં અડાડતો, આ એકવાર અડ્યો એ અડ્યો, હવે હાથથી એને અડતોય નહીં, અને જો અડાઈ જાય તો 17 વાર હાથ ધોઈ નાખજે. ચીપિયાથી પકડજે અને બહાર ફેંકી દેજે, મારી વાતને ભૂલતો નહીં. ધર્મ મોટા પુરુષ મળે ને તો જ પળાય, બાકી પળાતો નથી. અને લાલજીભાઈ સવારે ઉઠ્યા, રાતના સ્વપ્નનું સ્મરણ થયું અને ગુણાતીતાનંદ સ્વામીએ મને ચેતવ્યો છે. અહો, મારી ઉપર મોટા સાધુની કેવી કરુણા કે મને બચાવી લીધો. મહારાજે મારી રક્ષા કરી. એ વિચારતા વિચારતા સવારમાં ઓશીકું ઊંચું કર્યું, ચીપિયો શોધ્યો અને ઓશીકું ઊંચું કરીને જ્યાં જોવે તો ઓશિકાની નીચે 2 ઠાકરિયા વીછી હતા, કાતિલ ઝેરવાળા. કરડ્યા હોત ને તો કરાંચીમાં જીવ કાઢી નાખત. અહીં ગુજરાતમાં આવું આપનું જ ન રહેત. હા, ઘડી ભર તો ગભરાઈ ગયા. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા મોટા સાધુનું વચન યાદ આવ્યું. ચીપિયો લાવીને 2 ઠાકરિયા વીછીને ચીપિયાથી પકડી અને ઘરની પાછળ નવેળું હતું ત્યાં નાખી દીધા. શરીરે પરસેવો વળી ગયો. હા, મનમાં મહારાજ અને સંતોને યાદ કર્યા. મહારાજની આજ્ઞા નખ શીખ પાળું છું અને એટલે તો સ્વામિનારાયણ ભગવાને મારી રક્ષા કરી. જો આપણી રક્ષા ન થતી હોય તો સમજી લેજો, ક્યાંક આપણે શિક્ષાપત્રીમાં આઘું પાછું કરતા શીખ્યા છીએ. હા, એની આજ્ઞા ચૂક્યા છીએ એટલે આપણી રક્ષા નથી થતી અને દુઃખ ઉપર દુઃખ આવે છે. આ પાપની કમાણીમાંથી મને બચાવી લીધો. વાહ મહારાજ વાહ. અને લાલજીભાઈ અમરસિંહભાઈ વાગડિયા, એની અટક હતી વાગડિયા. પાછલી ઉંમરમાં એમ કહેવાય છે કે એનું કુટુંબ જૂનાગઢમાં વસેલું. અને ગુણાતીતાનંદ સ્વામીના સ્વપ્નની વાત એણે જે પોતે કરાંચીમાં હતા અને ધીગતો ધંધો હતો, આ બધુંય મૂકીને જૂનાગઢ આવ્યા હતા અને રોજની 250 માળા આ લાલજી ભક્તો ફેરવતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને કાયમ શિક્ષાપત્રીનો આખો પાઠ કર્યા પછી ભોજન લેતા હતા. આવા ટેકીલા હતા અને સવારથી સાંજ સુધી મંદિરમાં બેસીને બસ માળા જ ફેરવતા અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, એના નિયમોને સારધાર પાળતા. અને એમણે ભાઈ પોતે જુવાનીમાં બનેલો આ પ્રસંગ આપણા દાસ પંક્તિના સાધુને કીધેલો અને એ પરંપરામાં આ પ્રસંગ આપણા ગ્રંથોમાં લખાણો છે. ભલા ભક્તજનો, એટલે નિષ્કુળાનંદ સ્વામી આમાં લખે છે, તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુના ધર્મ પાળે. 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 વાસુદેવ મહાત્માએ વાસુદેવ મહાત્માએ કહ્યા છે સહુના ધર્મ ત્યાંય. કયા છે સહુના ધર્મ ત્યાંય.
આજે જે પાયમાં સુખ ને મોટાઈ તે તો રહેતા થકા ધર્મ માય જે જે પામ્યા સુખ ને મોટાઈ તે તો રહેતા થકા ધર્મ માઈ જે જે પાયમાં સુખ ને મોટાઈ તે તો રહેતા થકા ધર્મ માય જે જે પામ્યા સુખ ને મોટાઈ તે તો રહેતા થકા ધર્મ માઈ તે તો રહેતા થકા ધર્મ માય તે તો રહેતા થકા ધર્મ માઈ મોટા પુરુષને મળે ત્યારે હવના ધર્મ પડે છે બાપ. હા, માટે મોટા પુરુષનું પડખું ક્યારેય મૂકવું નહીં જો સુખી થવું હોય તો, અને મોટાઈને ઈચ્છતા હો તો. ભાગવત ધર્મ નિષ્ઠા જેને પ્રધાન હોય છે. ધર્મની જ્યાં વ્યાખ્યા આવે છે, સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગરડા પ્રથમના 47માં કહે છે કે જેને ભાગવત નિષ્ઠા પ્રધાન હોય એ તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર એણે યુક્ત થકો નિર્દંભપણે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા આ ધર્મ. હવે ભાગવત ધર્મ એટલે આપણને એમ થાય કે બહુ સોળે રહી અને ક્યાંય અડીએ નહીં, ક્યાંય ખાઈ નહીં, પી નહીં, એ બધો વર્ણાશ્રમનો ધર્મ છે. ભાગવત ધર્મ એટલે નિર્દંભપણે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, પણ એ સેવા ચાકરી પણ પ્રીતિયુક્ત કરવી. દેવું ને કંઈક દાન તોય પ્રીતિથી દેવું, ભલે થોડું જ દેવું પણ એક ભાવથી દેવું. મારો સંપ્રદાય છે, મારા ઈષ્ટદેવ છે, મારા સાધુ છે, અને આ મારો પરિવાર છે, અને હું મારા પરિવારમાં ન વાપરું તો બીજે ક્યાં વાપરું? હે, ભગવાનના મંદિર કરવા આ ભાગવત ધર્મમાં આવે છે. હા, આપણે સંતાશ્રમ પૂરો થાય પછી મંદિર કરવાનું છે, ભલે તમે થોડા રહ્યા. હા, પણ થોડામાં આપણે છે ને થોડું એટલું મીઠું. શું કેવું? હા, કેટલા છો એ કંઈ મહત્વ નથી, પણ કેવા છો એ મહત્વનું છે. નવો સત્સંગ છે અલ્પેશભાઈ આ વેલંજામાં, તો એ તો તમે રામવાટિકામાંથી આવ્યા એટલે સારું કહેવાય. તો ભગવાનને સાધુ આ તો લોઠાએ ભગવાન ભજાવે છે. ક્યાં જીવને ક્યાં ગરજ છે ભગવાન ભજવાની કહો? આ તો પરાયણે જીવને ધામ ભેગા કરવા છે, અને જાવું છે ને પાછું તમારે. હે, એટલે અત્યારે નહીં, અંતકાળ આવે ત્યારે ભગવાનના મંદિર કરવાને એ ભાગવત ધર્મ નિષ્ઠા છે. વળી ભગવાનને અર્થે બાગ બગીચા કરવા એમાં રુચિ વર્તે. બોલો, આ ભાગવત ધર્મ નિષ્ઠા છે. બાગ બગીચા થાય તો એમાં ફૂલ થાય, અને ફૂલ થાય તો ફૂલના હાર થાય, અને એ ભગવાનને ધરાવવામાં આવે. અમારા એ નાના નાના અમારા હરિભક્તો છે. બોલો, અમારા ધર્મસિંહ ભગત હોય, ઓલા દાદા આવે છે, બીજા ઘણા હરિભક્તો સવારે ફૂલ ઉતારી આવે. નાનો એવો બગીચો હતો તો એ હમણાં કાઢી નાખ્યો છે. હા, તો બિચારા આખા મંદિરમાં અહીંયા આખા દિવ્ય ધામના પટાંગણમાં આટા મારે, જ્યાં જ્યાં આમ પારવા પારવા ક્યાંક ઝાડવા હોય ત્યાંથી ફૂલ વીણીને લાવે. હવે બીજા થોડાક બહારથી લાવે. અમારે અલ્પેશભાઈ હોય, પછી ઓલો મૌલિક ને બીજા એક જગાભાઈ છે, ઘણી બારા ફરતી બીજા ભક્તો બધા આવે, અને અમારા દિવ્ય પ્રકાશ સ્વામીની હારે રહીને બધા રોજ ફૂલના હાર બનાવે. અને સૌથી છેલ્લે અમારા અલ્પેશભાઈ હોય. હા, સૌથી છેલ્લે. હા, પણ આ સેવા છે ને એ ભગવાનના ઠેઠ ધામ સુધી આપણને પોગાડી દે. હા, ધામ સુધી પોગાડી દે. અરે એક ઓલા આપણે ગઢાળીના આંબા શેઠ રોજ ખાલી દાંતણ લાવવાની સેવા કરતા હતા,
તોય સ્વામિનારાયણ ભગવાન એના ઉપર કેટલા રાજી થયા હતા. રોજ સવારે વહેલા એ 4 કે 5 વાગે ને ત્યાં તો ગઢાળીથી હાલીને કૂણું બાવળનું દાંતણ કાપી અને સ્વામિનારાયણ ભગવાન જે અક્ષરલોથી ઉઠીને ઢોલિયા ઉપર બેઠા હોય ત્યાં તો મહારાજને દંડવત કરીને કે ન્યાલકરણની જય, ન્યાલકરણની જય એમ દંડવત કરતા કરતા ભગવાનના ચરણમાં ત્યાં પડખે દાંતણ મૂકે હો. અને વર્ષો સુધી દાંતણની સેવા કરી હો. બોલો, લાખો રૂપિયા દેવાય પણ રોજ દાંતણ કાપીને લાવીને દેવું ને કઠણ છે. હા, તમે ક્યારેક વિચારજો, રોજ મંદિરે આવો, ભલે કાંઈ નહીં પણ રોજ 2 ચીકુ, 2 કેળા, 2 સફરજન રોજ ભગવાનને દેવાને એ કઠણમાં કઠણ છે. અને આવી સેવા તો મેં 3 વર્ષ સુધી સુરતી હરિભગતના જીવનમાં જોઈ, નજરે જોઈ. કોઈ સુરતી લાલો ખાલે હાથે કોઈ દી નારાયણ મુનિ દેવની પાસે ન આવે તે ન જ આવે. હાવ હરિભગત નાનો હોય, ઘરમાં કાંઈ ન હોય. અને એટલા સંતોષી, આજથી 100 વર્ષ પહેલા જે મકાનો હતા એનો એ જ ગાળો લાંબો એમનું છે. અને આમ કાઠિયાવાડમાંથી બધા આવ્યા ને એણે બહુ ફેરફાર કર્યા. બોલો, પેલા અહીંયા રહેતા હતા, ત્યાંથી આમ રહેવા ગયા, ત્યાંથી હવે પાલ ને હવે રિંગ રોડ પકડ્યો છે. પણ સુરતી હરિભગત, અરે છેલ્લે મેં જોયું એક રીંગણું ને એક બટેકું લેતા આવે. પછી એક દી એક સુરતી હરિભગત મને મળી ગયા, હું ત્યાં તે દી કોઠારી હતો. મેં કીધું ભગત આ એક રીંગણું ને એક બટેકું આનું શાક થાય તો આ દેવ 3 છે અને શાક કરશે 3 દેવ બાજશે, કોના ભાગમાં આવે? મને કે વેચી લે હે, એક એક ફોડવું. હા, પણ મારી ભાવના છે મારું રીંગણું ભગવાન જમવાના. એટલે બોલો, એક રીંગણું લાવે, એક બટેકું લાવે ને એક ટમેટું લાવે અને 2 તીર પછી ધાણાની લાવે અને 2 મરચી લેતો આવે. બધું જોઈ વઘારમાં કે. પણ ભાઈ આ જે ભક્તિ છે ને એ વાત જ આખી જુદી છે. એટલે ભગવાનના બાગ બગીચા કરવા, ભગવાનને અર્થે ભાઈ નાના પ્રકારના નૈવેદ્ય કરવા, એમાં રુચિ વર્તે. અને ભગવાનના મંદિરમાં વાળવું, સંતની જાયગામાં લીપવું અને વાળવું, એમાં રુચિ વર્તે. મારા અહીં છે સંજય ભગત, પહેલાં ફૂલપનમાં આવતા હતા, પણ પછી હમણાં હવે થોડો કામ ધંધો લાગી ગયા છે ક્યાંક ધંધે. પણ દર રવિવારે ભાઈ સંડાસ બાથરૂમ સાફ કરવા, મંદિર વાળવું, પોતા મારવા, એ બધી સેવા. અને અમારે ઘનશ્યામભાઈ છે અહીં બાજુમાં રહે, પણ હવે હમણાં થોડુંક બાયપાસ કરાવ્યું. બાકી રોજ સવારે આખું મંદિર વાળવાનું, લોબી વાળવાની, પોતા મારવાના, પછી ઘરે જવાનું. આ બધા ભાગવત ધર્મનિષ્ઠ પ્રધાન ભક્તો. ભગવાનની શ્રવણ કીર્તન આદિ ભક્તિ નિર્દમપણે કરે અને ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મયુક્ત શાસ્ત્ર એના શ્રવણ કીર્તનમાં અતિશય રુચિ વર્તે. આવા લક્ષણ જેના હોય એને ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન કહેવાય છે. ભગવાન શ્રીહરિ કહે છે, તેહ પ્રભુ પ્રગટ થઈ નાથે ધર્યું નરતન. અરે એવા પ્રભુ ના આપણે કહો ક્યાંથી મળે વચન. સ્વામી લખે છે, એહ પ્રભુ પ્રગટ થઈ. કયા પ્રભુ? અક્ષરધામના સાક્ષાત અધિપતિ અનંત બ્રહ્માંડના માલિક. ઈ નાથે આ ધરતી ઉપર તન ધારણ કર્યું ભાઈ. 1837ની સાલમાં ચૈત્ર સુધી 9મીના દિવસે ધર્મ અને ભક્તિના થકી છપૈયામાં જન્મ લીધો. એવા પ્રભુના આપણે કહો ક્યાંથી મળે વચન. આવા ભગવાનના વચન એ આપણને મળે ક્યાંથી? શિક્ષાપત્રી એકવાર આખી વાંચજો અને ગણતરી કરજો. કેટલા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને આપણને યાદ કર્યા છે. મારા આશ્રિત, મારા આશ્રિત, મારા આશ્રિત. હું કહું એકવાર લખી નાખ્યું હોત તો ન ચાલે?
પણ એક એક શ્લોકમાં ક્યાંક ક્યાંક નો બે શ્લોક ભેગા હોય એટલે આપણને લાગે કે આમાં નથી લખ્યું, કારણ કે બે શ્લોકનો અર્થ એક સાથે થતો હોય. ક્યારેક 3 શ્લોક ભેગા થઈને એક અર્થ થતો હોય તો એ આગળના શ્લોકમાં લખ્યું હોય, મારા આશ્રિતોએ આમ કરવું, મારા આશ્રિતોએ સવારે વહેલા ઉઠવું, મારા આશ્રિતોએ એક જગ્યાએ બેસીને દાંતણ કરવું, મારા આશ્રિતોએ સ્નાન કર્યા પછી પૂજા કરવી, મારા આશ્રિતોએ નિત્ય સાધુનો સમાગમ કરવો, મારા આશ્રિતોએ બોલો 9 પ્રકારની અમારી ભક્તિ કરવી, ઘણી ઘણી આજ્ઞાઓ. મારા આશ્રિતોએ કોઈ દી હિંસા ન કરવી, આત્મઘાત ન કરવો, આ બધી આજ્ઞાઓ આવી છે. એવા ભગવાનના વચન આપણને મળે ક્યાંથી? સ્વામી લખે, મોટા મોટા ઈચ્છે છે મનમાં, એ આજ્ઞા સારું ઉરમાય, એવા પ્રભુની આજ્ઞા એ મળવી મોંઘી સહુને સદાય. મોટા મોટા ઈચ્છે છે મનમાં, બોલો મોટા મોટા વિરાટ પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, આવા મોટા મોટા ઈશ્વર કોટીમાં છે ને, એ આમ હાથ જોડીને ઈચ્છે છે કે અમને કંઈક કયો, હે અમને કંઈક આજ્ઞા કરો. તમે કયો એમ જ કરશું. એવા પ્રભુની આજ્ઞા એ મળવી મોંઘી સહુને સદાય. આવા ભગવાનની આજ્ઞા એ બધાઈને મળવી મોંઘી છે. આપણે ફાવી ગયા છીએ કે શિક્ષાપત્રી રૂપે 212 શ્લોક રૂપે આપણને પુરુષોત્તમ નારાયણની આજ્ઞા મળી ગઈ છે. બસ હવે એમાં રહેવાનો એક દ્રઢ સંકલ્પ કરવો. વર્તીશ તો શિક્ષાપત્રી પ્રમાણે વર્તીશ. હા, દુનિયા ચાહે આમથી આમ થઈ જાય. સૂર્ય પૂર્વમાં ઉગે છે, કદાચ એને એમ થાય કે 21મી સદી હાલે છે, મારે પશ્ચિમમાં ઉગવું છે, ભલે ઉગે. આપણે શું વાંધો, આપણે આ બાજુ બેહીને પૂજા કરીશું ને, આપણે ફેર શું પડે, ખાલી મોઢું ફેરવવું ઈ જ ને. ભલે એ પૂર્વમાં ઉગતો પશ્ચિમમાં ઉગતો ચાલુ થઈ જાય, પણ આપણે ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રી એનું પાલન કરવું કરવું અને કરવું. હા.